મિત્રો જય શ્રી રામ. ગુડ ઇવનિંગ. આપણે વ્લોગની શરૂઆત ઇવનિંગમાં કરીએ છીએ. આપણે ઘરેથી જઈ રહ્યા છીએ ગંગાપુરા. આપણા એક મિત્રની સાઈડ ચાલુ છે. એ સાઈડ ઉપર આપણે ત્યાં રાઉન્ડ મારી અને પછી આપણે જવાનું છે ખેતરમાં. મિત્રો આજે બધું કામકાજ બંધ છે, સાઈડો બંધ છે, કારણ કે થોડું કામ હતું. દોઢ કલાકની એક સાઈડ પતાવવાની હતી, પણ મારા કારીગર ઋતુભાઈ ઠાકોર આવ્યા નહોતા ને મોર્નિંગનો એમનો ફોન લાગતો નથી, એટલે આજે કામ બંધ રાખ્યું હતું. અને આજે મિત્રો ઘરે જ છું. એક જગાના સાઈડ જોવા જવાનું હતું પણ ગયો નથી હજી સુધી. મિત્રો સરસ મજાનું કન્સ્ટ્રક્શનનું કામ ચાલુ હતું, પણ આ એક થોડા દિવસથી થોડું મોટું ચાલે છે કામ ઓછું આવે છે. કામ ચાલી જાય છે, પણ નાની સાઈડો ચાલુ છે. કોઈ મોટી સાઈડ અત્યારે હાલ આવતી નથી. મિત્રો સરસ મજાની લાઈવ આપી છે મૂકવાની, અને હપ્તા કરતા લાઈવ જીવી રહ્યા છીએ. અને અત્યારે આપણે માલણ બસ સ્ટેન્ડે મૂકવા આવ્યા છીએ. માલણ બસ સ્ટેન્ડે આપણે કાગજીના હોટલેથી ચા લઈ અને પછી આપણે ત્યાં સાઈડ ઉપર જવાનું છે. મિત્રો સરસ મજાનું ઇવનિંગનું વાતાવરણ છે. મિત્રો આપણે અત્યારે હાલથી માલણ બસ સ્ટેન્ડે આવ્યા છીએ ચા લેવા માટે. નમસ્કાર મિત્રો, આ છે વાઘુજીની ચાની હોટલ, વાઘુબાની ચાની હોટલ, અને સરસ મજાની ચા બનાવે છે. મિત્રો જય શ્રી રામ. આપણે માલણથી વાઘુબાની હોટલે ચા લઈ અને આપણે નીકળી ગયા છીએ ગંગાપુરા જવા માટે. અને મિત્રો સમય થયો છે 4:30 થયા છે, પણ 4:30 થયા છે પણ તો પણ ગરમી પડે છે. મિત્રો ગાડીની અંદર તો આપણે એસી પાવરફુલ છે એટલે આપણને ગરમી લાગતી નથી. જે લોકો બાઇક ઉપર ટ્રાવેલિંગ કરે છે એમને ગરમીનો ઇસ્યુ હોય છે, અને એમના જે ચહેરો પર બ્લેક પડી જતો હોય છે બાઇક ઉપર ફરવાથી. એટલે બધા મિત્રોને વિનંતી કરીશ કે પોતાનું શરીર સાચવીને કામ કરો. ક્યાંય પણ બહાર જવાનું થાય તો સેફ્ટી ફર્સ્ટ રાખો. હેલ્મેટ, રૂમાલ, ચશ્મા બધું બાંધીને રાખો, જેથી કરીને તમારા શરીરને કોઈ નુકસાન ના થાય. કારણ કે ગરમીનો મોસમ આવી રહ્યો છે મિત્રો, અને ગરમીના મોસમની અંદર જો ખુલ્લા મોઢે બહાર ફરવામાં આવે તો મિત્રો ચહેરો આખો બ્લેક પડી જતો હોય છે, અને બીજા પણ ઘણા બધા તકલીફો થતી હોય છે. મિત્રો તાવ આવી જવું, ઘણી બધી તરીકાને કારણે ઘણા બધા પ્રોબ્લેમો થતા હોય છે મિત્રો. એટલે દરેક મિત્રોને જે બાઇક ઉપર ટ્રાવેલિંગ વધારે કરે છે એમને કહેવા માગું છું કે શક્ય હોય તો હેલ્મેટ પહેરેલું રાખવું. અગર આપણે હેલ્મેટ ના ફાવતું હોય તો રૂમાલ બાંધી, ચશ્મા બાંધીને પૂરી સેફટી રાખીને પછી ડ્રાઈવ કરો. મિત્રો સરસ મજાનું વાતાવરણ છે, અને આપણે અત્યારે આપણા ખેતર પાસેથી પાસ થઈએ છીએ. મિત્રો આપણે ખેતીની અંદર પણ આજે તમને ખેતીવાડી પણ બતાવું કે સારી એવી ખેતીવાડી પણ આપણે કરેલી છે. આપણા ભાગ્યા છે મંગળભાઈ રાષ્ટ્રીય આદિવાસી છે, જે પોતે ધનપુરાથી બિલોંગ કરે છે અને સારી એવી વર્ષોની ખેતી કરે છે. એટલે ખેતીની અંદર મારે કશું કરવું પડતું નથી. ખેતીની અંદર સારી રીતે બધું મેનેજ કરે છે. અને તમને પણ ખબર છે કે આપણે કન્સ્ટ્રક્શનનો ધંધો છે, એટલે આપણે ખેતરની અંદર હાજરી આપી શકતા નથી, ખેતીનું કામ સંભાળી શકતા નથી. મિત્રો આગળ તમને મારું ખેતર બતાવું ને ખેતી બતાવું. જય શ્રી રામ. મિત્રો આ છે આપણું ખેતર, સરસ મજાનું ખેતર છે. અને મિત્રો આપણે 5 ગાયો છે, એક જોટું છે અને એક ઢોગડી છે સરસ મજાની. 6 થી 7 ઢોર છે મિત્રો. અને આ છે સરસ મજાનું આપણું ખેતર. આપણી ખેતીવાડી બધી નીચાડે છે, પણ આપણે ત્યાં અત્યારે જતા નથી. આપણે ઘરે જવાનું છે મિત્રો, એટલે ખેતીવાડી આજે બતાવતો નથી. બીજા વ્લોગની અંદર તમને ખેતીવાડી બતાવીશ મિત્રો. સરસ મજાની ખેતીવાડી છે, અને
સરસ મજાની જાળી પણ છે આપણા ખેતરમાં મિત્રો, અને સારા એવા પશુઓ પણ છે મિત્રો. આ બાજુમાં વરિયાળનું ખેતર છે, અને પશુપાલનનું મારા મધર કરે છે. મારા માતાશ્રી પશુપાલનનું બધું સંભાળે છે મિત્રો. જય શ્રી રામ.